अबडासा तालुका के नलिया तालुका पंचायत ऑफिस में माननीय प्रेसिडेंट श्रीमती रमीलाबेन भानुशाली की अध्यक्षता में तलाटी और सरपंचों की एक मीटिंग हुई। तालुका पंचायत प्रेसिडेंट श्रीमती रमीलाबेन भानुशाली की अध्यक्षता में हुई मीटिंग में सरपंच और तलाटी महिलाओं के सवाल सुने गए, जिसमें प्रेसिडेंट श्री रमीलाबेन भानुशाली ने सुझाव दिया कि 26 जनवरी तक गांव को साफ सुथरा रखा जाए और सरपंच और तलाटी मिलकर विकास के लिए काम करें और जल्द से जल्द हाउस टैक्स जमा करें। जिसमें अरीखाना गांव के सरपंच प्रतिनिधि महेंद्र सिंह ने प्रेसिडेंट के सामने एक प्रेजेंटेशन दिया, जिसके बाद तलाटी श्री अपने अंदाज में आए और सबके बीच में जवाब दिया कि जो कर सकते हो करो, मेरा बैग मेरे कंधे पर लटका है। सरपंच ऑर्गेनाइजेशन अबडासा के प्रेसिडेंट परेश सिंह जडेजा ने इसकी कड़ी निंदा की। अबडासा सरपंच ऑर्गेनाइजेशन डिस्ट्रिक्ट डेवलपमेंट ऑफिसर को भी एक रिप्रेजेंटेशन देगा। अगर इस तलाटी पर सही एक्शन नहीं लिया गया तो सरपंच ऑर्गेनाइजेशन अबडासा गांधी चिट्ठिया का रास्ता अपनाएगा, ऐसा सरपंच ऑर्गेनाइजेशन के प्रेसिडेंट परेश सिंह जडेजा ने कहा। इस मीटिंग में डिस्ट्रिक्ट पंचायत मेंबर भावनाबा जडेजा, डिप्टी तालुका डेवलपमेंट ऑफिसर जिग्नेश भाई परमार, एग्जीक्यूटिव चेयरमैन जयदेव सिंह जडेजा और बड़ी संख्या में महिला सरपंच, रिप्रेजेंटेटिव और तलाटीश्री मौजूद थी। 6 મહિનાથી મને કીધેલ તેમ છતાં એ બાવળો નથી હટ્યા કે નથી તમને ચંદ્રિકાબેનનો બરાબર સપોર્ટ મળી છે, બરાબર? ચંદ્રિકાબેન તમને આજે આવ્યા છે અહીંયા ભાઈ હરીખાણાના તલાટી ઊભા થાજો। શું નામ ભાઈ તમારું? અશ્વિન પરમાર। ભાઈ એટલે પણ કીધેલું છે કે પ્રમુખના ગામની અંદર સભાઓ નહીં કરે। તમે કીધું એને ના આયા તમે કહો ને, પૂછી લો એ આગેવાન છે, આગેવાન કે એમ જ થાય ભાઈ। પણ જેને પૂછ્યા બધા પૂછ્યું એટલે ખબર એને આયા તમે નામે નો આયા હોય આવે છે તાલુકા પંચાયતનો કયો બજેટ? નાના પંચમાં તો છે ચેરમેન સાહેબ નાના પંચમાં જે પૂરતી રકમ કંઈક નાનું કામ હોય તો થતું નથી, તો એ બધા પ્રશ્નો આજે આપણે અહીં સાંભળશું અને ટર્ન બાય ટર્ન એના સોલ્યુશન કરશું જેમ બનશે। પણ કોઈને પણ એક નમ્ર વિનંતી છે કે એક સાથે બધાને બોલવાનું નથી, ટર્ન બાય ટર્ન આપણે બધાને હું બધાને એક એકને મળીશ, બધાને એક આજે આપું છું અમે 43% વસૂલાત કરે છે જેની સરપંચ એટલે વેરાને બધા હરીખાણામાં 43% થઈ છે અને 73% કામ અમારા નાણાં પંચમાં પૂર્ણ થયું। 73% નાણાં પંચના કામ આપણે જે પૂર્ણ થયેલું છે। તો ભાઈ સરપંચ હું જાણીતા પરેશસિંહ બનુભા, સણોસરા ગ્રામ પંચાયત સરપંચ અને સરપંચ સંગઠન પ્રમુખ અબડાસા તાલુકો। આજરોજ 22/1/2026ના રોજ અમારા પ્રમુખ શ્રી ભાવિકસિંહ રજામાં હોતા એમના ચાર્જમાં અમારા પ્રમુખ શ્રી રમીલાબેનના અધ્યક્ષસ્થાને આજરોજ તાલુકા પંચાયત હોલમાં સરપંચ અને તલાટીઓની મિટિંગ રાખવામાં આવેલી, જેમાં અમારા કારોબારી ચેરમેન પણ જયદેવસિંહ પણ ઉપસ્થિત હતા, રમીલાબેન પણ ઉપસ્થિત હતા, નાયબ ટીડીઓ પણ ઉપસ્થિત હતા અને ઘણા બધા સરપંચો પણ અને ઘણા બધા તલાટીઓ પણ ઉપસ્થિત હતા। એમાં આજરોજ બનાવ એવું બન્યો છે કે હરીખાણાના તલાટી અશ્વિનભાઈ કઈ પરમાર જેઓ છેલ્લા 4 મહિનાથી હરીખાણા ગામમાં પણ ગયા નથી અને હરીખાણાના સરપંચની રજૂઆતને એમને ક્યાં ધ્યાન પણ નથી દીધી અને એમના જે કામો કરવાના હોય એ તલાટી ન જાય ત્યાં સુધી કામો પણ ન થાય, જેની આજે રજૂઆત પ્રમુખશ્રી પાસે હરીખાણાના સરપંચ રજૂઆત કરેલ, જેના અનુસંધાને તલાટીશ્રી પોતાના આવેશમાં આવી અને એવો જવાબ બધાની વચ્ચે એવો જવાબ આપેલ કે તમારાથી થાય કરી લ્યો, મારો ઠેલો તો ખંભા ઉપર લટકેલો જ છે, હું તો ગમે ત્યાં મારી બદલી કરાવશો, બીજું તમે શું કરી શકશો। તો આ જવાબ તલાટીશ્રી જ્યારે સરપંચને આપતા હોય તો સરપંચનો ગામનો પ્રથમ નાગરિક છે, જો તલાટી આવા શબ્દો બોલે તો એ શબ્દોને અમે સરપંચ સંગઠન અબડાસા તદ્દન સખત શબ્દોમાં વખોડીએ છીએ અને આ તલાટી ઉપર જો પગલાં ભરવામાં નહીં આવે,
આવા શબ્દો ઉપર કાયદાકીય કાર્યવાહી કરવામાં નહીં આવે તો સરપંચ સંગઠન અબડાસા આગળ આવી અને આના ઉપર કાયદાકીય કાર્યવાહી પણ કરાવશું કે એક સરપંચ જ્યારે ગામના પ્રતિનિધિ તરીકે એને કેટલા બધા જવાબ આપવા પડતા હોય ગામમાં, અને જો આવા તલાટી 4-4 મહિના ન આવે અને ખાલી તાલુકા પંચાયતની મિટિંગમાં જ આવતા હોય અને અહીંયા અધિકારી પાસે ચાપલુસી કરીને હાલ્યા જતા હોય તો એ સરપંચ સંગઠન વતીથી અમે ઈ તલાટીને સખત શબ્દોમાં વખોડીએ છીએ અને અમે આજકાલમાં 2 દિવસમાં ડીડીઓ સાહેબ પણ પાસે જાશું. જો આ તલાટી ઉપર કોઈ પણ પગલાં ભરવામાં નહીં આવે અને તાત્કાલિક ધોરણે એને અહીંયાથી આરીખાણા ગામમાંથી જો બદલી કરવામાં નહીં આવે તો આગળ અમે ગાંધી ચિંધ્યા માર્ગ ઉપર અબડાસા સરપંચ સંગઠન જશે.